કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજનો પાર્ટ 3 લઈને આવ્યો છું કે જેમાં હું તમને ચતુષ્કોણના પ્રકાર અને તેના ગુણધર્મો સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 3માં તમારે ચતુષ્કોણના પ્રકાર ભણવાના છે। તમે અત્યાર સુધી આ પ્રકરણમાં શું ભણ્યા કે સરળ વક્ર કોને કહેવાય, બરાબર? પછી એ સરળ વક્રમાં બંધ સરળ વક્ર કોને કહેવાય, પછી એમાં બહુકોણ કોને કહેવાય, પછી બહુકોણના પ્રકારો ભણ્યા, બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ, નિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ। તો એ જે બહુકોણ ભણ્યા, બહુકોણના પ્રકાર ભણ્યા, એમાં બહુકોણના પ્રકારો ત્રિકોણથી શરૂ થાય। ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ કરતાં કરતાં એ બધા બહુકોણના પ્રકારો છે બાજુઓની સંખ્યાને આધારે। હવે એ જે ચતુષ્કોણ છે એમાં એ ચતુષ્કોણના પણ પ્રકારો હોય છે। એમાંથી 3 પ્રકારો તમારે અહીંયા ભણવાના છે। સમલંબ ચતુષ્કોણ ભણવાનું છે, પછી સમાંતર બાહુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ। એમાં સમલંબ ચતુષ્કોણનો બીજો કોઈ પ્રકાર હોતો નથી અને પતંગાકાર ચતુષ્કોણનો બીજો કોઈ પ્રકાર હોતો નથી, પણ જે સમાંતર બાહુ ચતુષ્કોણ હોય છે એના 3 વિશિષ્ટ પ્રકારો હોય છે, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ, બરાબર? તો એના વિશે તમે આ પાર્ટમાં ભણશો। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય એને કુલ 10 અંગો હોય છે। હવે આ કુલ 10 અંગો કયા 10 અંગો હોય છે? તો 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો, એટલે 10 અંગો થયા। પણ હવે બાજુઓ કઈ? અમુક વિદ્યાર્થીને બાજુનું નામ લખતા નથી ફાવતું, તો 4 બાજુના નામ લખું છું। રેખાખંડ AB પહેલી બાજુ, એટલે નંબર સાથે મતલબ ને, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA અથવા રેખાખંડ AD। કોઈ પણ બાજુ હોય, રેખાખંડ હોય, એને 2 રીતે નામ આપે। રેખાખંડ AB ને રેખાખંડ BA પણ કહેવાય, રેખાખંડ BC ને રેખાખંડ CB પણ કહેવાય। એ રીતે દરેક રેખાખંડને 2 નામ આપી શકાય। એટલે આ 4 જે રેખાખંડો છે એની 4 બાજુઓ કહેવાય, બરાબર? તો બાજુઓ ખબર પડી ગઈ। હવે એના 4 ખૂણાઓ કયા, બરાબર? તો એના 4 ખૂણાઓમાં આપણે અહીંયા અંદર બતાડું છું, આ ખૂણો A। આ ખૂણા એનું આખું નામ, તો જે ખૂણો હોય એનું ટૂંકું નામ ત્યારે જ આપી શકાય એ બિંદુ આગળ। હવે એ બિંદુ છે, બિંદુ એ આગળ એક જ ખૂણો બને છે તો એનું ટૂંકું નામ આપી શકાય। પણ જો એ જ બિંદુ આગળ બીજો બી કોઈ ખૂણો બનતો હોય, સમજો કે અત્યારે હું આને આ રીતે લંબાવું છું, તો બિંદુ એ આગળ એક બીજો બી ખૂણો બને છે, બરાબર? એને હું અહીંયા અલગ કલરથી બતાવું છું, બહિષ્કોણ છે, તમને ખબર છે। પણ ત્રિકોણ ચતુષ્કોણનો ખૂણો એ જે ગ્રીન કલરથી બતાવ્યો તે કહેવાય। ત્યારે તમારે આ ખૂણાને ટૂંકું નામ ના આપી શકાય। કેમ ના આપી શકાય? કેમ કે બિંદુ એ આગળ 2 ખૂણા બને છે, એક ચતુષ્કોણની અંદર, એક ચતુષ્કોણની બહાર। ત્યારે તમારે આ ખૂણાનું આખું નામની જરૂર પડે। તો આ ખૂણાનું જે આખું નામ છે, ખૂણો BAD, ખૂણો BAD એનું આખું નામ, અથવા ખૂણો DAB। તો આખું નામ ક્યારે લખવું પડે? જ્યારે કોઈ બિંદુ આગળ એક કરતાં વધારે ખૂણો બને તેનું આખું નામ જ ત્યાં વપરાય, ટૂંકું નામ ના ચાલે। અત્યારે આપણે દરેક શિરોબિંદુ આગળ એક જ ખૂણા બને છે, એટલે આપણે એને ટૂંકા નામથી બતાવું છું। એ એના 4 ખૂણા છે, તો ખૂણો A, પછી ખૂણો B, ખૂણો C અને ખૂણો D। એ ચતુષ્કોણના 4 ખૂણા થયા જે મેં અત્યારે હાલ બતાડ્યા તે। તો 4 બાજુ ખબર પડી ગઈ, 4 ખૂણા ખબર પડી ગયા, 2 વિકર્ણ। તો આ ફૂટપટ્ટીથી બિંદુ A અને બિંદુ C ને જોડી દઈશ એટલે વિકર્ણ બનશે। તો આ એક વિકર્ણ બન્યો, વિકર્ણ રેખાખંડ AC। તો રેખાખંડ AC એ આ ચતુષ્કોણનો એક વિકર્ણ બન્યો। હવે આ ચતુષ્કોણનો બીજો વિકર્ણ બનાવવો હોય તો એ એના 2 ક્રમિક ના હોય તેવા શિરોબિંદુને જોડવાથી બને। તો આ બીજો રેખાખંડ જે મેં દોર્યો એ રેખાખંડ BD
એ બીજો વિકર્ણ બન્યો. તો આ રીતે ચતુષ્કોણને બે વિકર્ણ હોય છે. ચતુષ્કોણ આપણે ભણવાના છે પ્રકાર, તો એના 10 ટોટલ અંગો હોય છે. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. શિરોબિંદુ બી 4 છે. બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી એ આ ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ છે. પણ ચતુષ્કોણના શિરોબિંદુ એ ચતુષ્કોણના અંગમાં ગણવાના નથી, કેમ કે બાજુના નામમાં શિરોબિંદુ આવી જ જાય છે, એટલે આપણે એને અલગથી અંગ નથી ગણવાનું. ધારો કે આપણા શરીરના અંગને હાથના અંગ ગણી લઈએ તો પછી આંગળીઓ અલગ અંગમાં ગણવાનું હોતું નથી. એ રીતે તો ટોટલ 10 અંગો ચતુષ્કોણના તમે સમજી ગયા છો. ચતુષ્કોણ ગમે તે પ્રકારનો હોય. હવે વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કે સામસામેના ખૂણાઓની કુલ 2 જોડ હોય છે અને પાસેની બાજુઓની કે પાસેના ખૂણાઓની 4 જોડ હોય છે. હવે આ આકૃતિની મદદથી પહેલાં તો હું સામસામેની બાજુઓની 2 જોડ બતાવું છું. સામસામેની બાજુઓની 2 જોડ. તો પહેલી જોડ રેખાખંડ AB ની સામેની બાજુ રેખાખંડ CD. તો આ પહેલી જોડ થઈ. જોડમાં હંમેશા 2 હોય, બરાબર. તો રેખાખંડ AB અને રેખાખંડ CD એ સામસામેની બાજુની પહેલી જોડ. નંબર એટલે એક જોડ થઈ, નંબર પ્રમાણે નહીં આપણે જોવાનું. બીજી જોડ રેખાખંડ BC એ આપણે હવે આ ડબલ નિશાની કરીને બતાડું છું. તો રેખાખંડ BCની સામે રેખાખંડ AD છે. તો રેખાખંડ BCની સામે રેખાખંડ AD એ બીજી જોડ. તો આ જે બતાડ્યું એ સામસામેની બાજુઓની 2 જોડ બતાડ્યું. તો સામસામેની બાજુની જોડ કોને કહેવાય સમજ પડી ગઈ. અને ચતુષ્કોણમાં સામસામેની બાજુની 2 જ જોડ હોય, 2થી વધારે નહીં, 2થી ઓછી નહીં. સામસામેની બાજુની 2 જોડ. હવે એ જ રીતે સામસામેના ખૂણાઓની પણ 2 જોડ હોય છે. પહેલાં ખૂણો A લખું, ખૂણો A. તો જોડ ના થઈ ગઈ, જોડમાં 2 અંગો હોવા જોઈએ. તો ખૂણા એની સામે ખૂણો C, સામેનો ખૂણો કોને કહેવાય તે પહેલી જોડ, એટલે મતલબ એક જોડ. હવે ખૂણો B લઉં છું અલગ નિશાનીથી. અલગ નિશાની પડવાનો અત્યારે હેતુ છે જે અલગ દેખાય. અને ખૂણો D, ખૂણો D. તો આ 2 જોડ સામસામેના ખૂણાઓની થઈ. તમારા ઘરે રૂમ હોય છે તો સામસામેની દિવાલ કોને કહેવાય તમને ખબર છે. એ રીતે અહીંયા સામસામેની બાજુઓ. તમારા ઘરે રૂમમાં પણ ખૂણા હોય છે, તો એક ખૂણો લઈ લો તો એને સામેનો ખૂણો કયો હોય એ તમને ખબર હોય. તો એ રીતે અહીંયા ચતુષ્કોણમાં સામસામેની બાજુ અને સામસામેના ખૂણાઓની 2 જોડ તમને બતાવી દીધી, બરાબર. હવે પાસેની બાજુઓની 4 જોડ કઈ રીતે. રેખાખંડ AB, તો એની પાસે આપણે ક્લોકવાઇઝ જઈએ તો રેખાખંડ ABની પાસે રેખાખંડ BC, બરાબર. પાસે કોને કહેવાય અડીને હોય તે બાજુમાં, તો બીજી જોડ. તો હવે રેખાખંડ BC એનું નામ ફરીથી લો. તો રેખાખંડ BCની પાસે રેખાખંડ CD, બરાબર. ક્લોકવાઇઝ જઈએ છીએ એટલે. હવે રેખાખંડ CDનું નામ ફરીથી લો. રેખાખંડ CDની પાસે રેખાખંડ DA અથવા રેખાખંડ AD. ચોથી જોડ રેખાખંડ DA નામ ફરીથી લો. ક્લોકવાઇઝ જવાનું છે આપણે. તો રેખાખંડ DAની પાસેની બાજુ રેખાખંડ AB. તમે કહો રેખાખંડ AB તો આગળ આવી ગયું. હા, દરેક નામ 2 વખત છે, પણ જોડ બીજી વખત નથી આવી. કોઈ બી જોડ રિપીટ નથી થઈ. તમારે જોડ જોવાની, એટલે 4 જોડ બની. તો આ જે 4 જોડ બની એ પાસેની બાજુઓની 4 જોડ થઈ. એ તમને ખબર પડી જશે. હવે ક્લોકવાઇઝ જવું એવું જરૂર નથી. એન્ટી ક્લોકવાઇઝ જઈને પણ તમે 4 જોડ શોધી શકો. રેખાખંડ ABની પાસે રેખાખંડ DA પહેલાં લખી શકો તો આ પહેલી જોડ થાય. પછી રેખાખંડ DAની પાસે રેખાખંડ CD તો આ બીજી જોડ થાય. તો એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો પણ 4 જોડ જ મળે. તો આ રીતે પાસની બાજુની 4 જોડ તમને બતાવી. હવે પાસેના ખૂણાઓની પણ 4 જોડ હોય છે. તો પાસેના ખૂણાઓની 4 જોડ બતાડું છું, બરાબર. તો આપણે પહેલાં કોઈ બી એક ખૂણો લઈ લેવાનો. તો ચલો આ ચતુષ્કોણનો ખૂણો A લીધો. હવે એમાં પણ આપણે ક્લોકવાઇઝ જઈએ તો ખૂણા એની પાસે ખૂણો B છે, એ પાસેનો ખૂણો કહેવાય.
બરાબર. આમ ક્લોકવાઇઝ છે તો ખૂણા એ પછી ખૂણો બી આવે એટલે એનો પાસેનો ખૂણો, પછી ખૂણા બીને બીજું બી નામ ફરીથી લેવાનું, એની પાસે ખૂણો સી, ખૂણા સીનું નામ ફરીથી લો, ખૂણા સીની પાસે ખૂણો ડી, ક્લોકવાઇઝ જઈએ છીએ આપણે, ખૂણો ડી નામ ફરીથી લો, ખૂણા ડી પછી ખૂણો એ, તો તમને થશે આમાં એ ખૂણો એ, દરેક ખૂણો બે વખત આવ્યો પણ કોઈ જોડ બે વખત નથી આવી. તો ક્લોકવાઇઝ જઈને બી પાસ પાસેના ખૂણાની 4 જોડ મળી. તમે એન્ટી ક્લોકવાઇઝ જઈને પણ 4 જોડ જ મળે. તો પાસ પાસેની બાજુઓની અને પાસ પાસેના ખૂણાઓની પણ 4 જોડ હોય છે. સમજી ગયા? હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમલંબ ચતુષ્કોણને ઓળખીએ. સમલંબ ચતુષ્કોણને ઓળખીએ એટલે એના અંગો કેવા છે તે જાણીએ, તેની વ્યાખ્યા જાણીશું અને તેના ગુણધર્મો જાણીશું. આ 3 વસ્તુ બરાબર જાણી લઈશું એટલે આપણે સમલંબ ચતુષ્કોણને ઓળખી લઈશું. તો સૌથી પહેલાં તમે જુઓ રેખાખંડ એ બી. તો રેખાખંડ એ બી દેખાય છે, ગ્રીન કલરથી બતાડ્યું. પછી રેખાખંડ સીડી એની સામેની બાજુ કેવી છે? તો કેટલાક વિદ્યાર્થી એવું માનશે કે રેખાખંડ એ બી નાની છે, રેખાખંડ સીડી મોટી છે. હા, એ તો છે જ. હવે તમે 7મા ધોરણમાં સમાંતર રેખાઓ ભણી ગયા હતા. તો સમાંતર રેખાઓમાં શું તમે ભણી ગયા હતા કે જે 2 રેખાઓને લંબાવો તો એકબીજાને ના છેદે એટલે સમાંતર રેખાઓ કહેવાય. તો આ હમણાં દોરીએ 2 રેખાઓ સમાંતર છે, હવે આ 2 દોરું છું એ પણ સમાંતર છે. એને લંબાવશો તો પણ આગળ છેદશે નહીં, તો જ સમાંતર. તો સમાંતર રેખાઓ હોય છે તે સમાંતર રેખાખંડો પણ હોય. તો અહીંયા રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી સમાંતર છે. જો આ વચ્ચે સમાંતરનો સંકેત છે, 7મા ધોરણમાં ભણી ગયા. તો રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી સમાંતર કેમ છે? તો આ રેખાખંડને લંબાઈ ના શકાય, પણ રેખાખંડને આપણે રેખા કરીને લંબાઈશું. બરાબર. ડાબી બાજુ અને જમણી બાજુ આમ કરીને લંબાઈશું. તો આ રીતે લંબાઈશું તો પણ છેદશે નહીં. તો રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી સમાંતર છે. તો એ તમે જોયું. આપણે શું જોવાનું છે? અંગો કેવા છે જોવાનું છે. બરાબર. તો સામસામેની બાજુઓની આ એક જોડ સમાંતર છે એ ખબર પડી. એક જોડ સમાંતર છે. બરાબર. એ જોડ એટલે આ 2 સામસામેની બાજુઓને એક જોડ કહેવાય. હવે બીજી જોડ છે સમાંતર નથી. તો આ સમાંતર નથી. તો નથી તો જોઈએ, નથી કે છે તો કઈ? રેખાખંડ એડી. તો આ રેખાખંડ એડી આ અહીંથી આટલી, અને રેખાખંડ બીસી તો આ રેખાખંડ બીસી ગ્રીન કલરથી અત્યારે બતાડ્યું તે. તમે કહેશો 2 રેખાખંડ તો છેદતા નથી, પણ રેખાખંડને પછી લંબાવવાનું, લંબાવ્યા પછી બી છેદવું ના જોઈએ. તો આને આમ લંબાવશો અને આને આમ લંબાવશો એટલે આગળ જઈને છેદશે. તો એ સમાંતર નથી. એટલે એક જોડ સમાંતર છે. બરાબર. આ એક જોડ સમાંતર છે અને એક જોડ સમાંતર નથી. આટલું ખબર પડી. હવે એના પછી નીચે ખૂણાઓની વાત કરી છે. તો તમે 7મા ધોરણમાં સમાંતર રેખાઓ અને છેદિકા વિશે ભણી ગયા. 2 સમાંતર રેખાઓ હોય, બરાબર, અને એમાં છેદિકા હોય. તો આ ખૂણો અને આ ખૂણો એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ બને. એ તમે ભણી ગયા છો. તો તમે ખરે 7મા ધોરણમાં શું ભણી ગયા કે છેદિકાની એક જ બાજુના જે અંતઃકોણો બને છે, અંતઃકોણની જોડ હોય છે, એ પૂરક હોય છે. પૂરકનો અર્થ શું ભણ્યા તમે? પૂરક એટલે તેમના માપનો સરવાળો 180 થાય. આ ખૂણાનું માપ ધારો કે 100 હોય તો આ ખૂણાનું માપ 80 હોય. તો ધારો કે કરીને એટલે બંનેનો સરવાળો 180 થાય. જે તમે આ વસ્તુ ભણ્યા 7મા ધોરણમાં એનો જ અહીંયા તમારે ઉપયોગ છે. તો કઈ રીતે એનો ઉપયોગ છે? તો તમે પહેલાં આકૃતિમાં જુઓ. તો આકૃતિમાં હમણાં મેં પહેલાં બતાડ્યું 7મા ધોરણનું એ પ્રમાણે રેખાખંડ એ બીને આપણે રેખા કરીને લઈ લઈએ. તો રેખાખંડ એ બીને આપણે રેખા બનાવી દઈએ, એટલે રેખાનો ભાગ બનાવી દઈએ. રેખાખંડ સીડીને એક રેખાનો ભાગ બનાવી દઈએ. બરાબર. અને આ રેખાખંડ એડીને બી એક રેખાનો ભાગ બનાવી દઈએ. તો તમને હમણાં જે મેં આકૃતિ બતાવી હતી એવી જ આકૃતિ આવી ગઈ. બરાબર. આ આકૃતિ ટાઈપની આવી ગઈ ને? જો હમણાં હાલ આકૃતિ મેં તમને સમજાવી એ જ રીતની આકૃતિ અહીંયા બની છે, અહીંયા છે.
બરાબર. તમારે ખાલી ગ્રીન કલરથી બતાવ્યું છે એટલા ઉપર જ નજર રાખો. તો આપણે હવે રેડ કલરથી બતાવ્યું છું. આ ખૂણો અને આ ખૂણો એ હમણાં જે તમને સમજાયું એ પ્રમાણેનો જ છે. તો એને શું કહેવાય? આપણે અહીંયા બતાવ્યું છે એમાં 100 અને 80વાળા ખૂણાને જોડનું નામ શું? છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ, અને એ પૂરક હોય એટલે એમના માપનો સરવાળો 180 થવો જોઈએ. 100 અને 80 કરીને 180 થાય, કે બંને 90 કરીને 180 થાય, અથવા એક 120 હોય ને એક 60 હોય એટલે તો બી 120 + 60 180 થાય. એ ગમે તે માપ હોય પણ બંનેનો સરવાળો 180 થાય જ. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. એટલે એને આધારે આ ખૂણાઓની જોડની વાત થઈ. માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર 180. બરાબર. આકૃતિમાં તમે જુઓ, માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર 180. જે રીતે આ ગ્રીન કલરથી મેં એક છેદિકા બતાવી હતી, બરાબર, એવી જ રીતે હવે હું બીજી છેદિકા બતાડું છું. BCને છેદિકા બતાવી છે, એટલે આ બાજુ છેદિકા બનાવી છે. તો એને છેદિકા બનાવી. તો હવે પેલી જે આકૃતિ 7મા ધોરણની હતી એમાં ને એમાં હવે હું ફરીથી બીજી છેદિકા દોરું. બરાબર. આ છેદિકા ભૂસ્યા વગર દોરું છું. બરાબર. તમને થાય કે બે સમાંતર રેખાઓમાં ઘણી બધી છેદિકા દોરી શકાય. તો આ બીજી છેદિકા હું આ રીતે દોરું છું. તો આ બીજી છેદિકા છે. તો બીજી છેદિકામાં પણ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો થાય. તો આ ખૂણો અને આ ખૂણો એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ થાય. તે પણ પૂરક હોય એટલે એમના માપનો સરવાળો પણ 180 હોય. એ ધારો કે આ 110 હોય તો આ 70°. ધારો કે કીધું છે એટલે એવું જ એક્ઝેક્ટ હોય એવું છે, પણ બંનેનો સરવાળો 180 જ થાય. 180 વધારે ને 180 ઓછો નહીં. શું શરત? બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતો હોય છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ, તો એ પૂરક હોય. તો એને આધારે અહીંયા પણ આ બે સમાંતર રેખાઓ, બરાબર, રીડ કલરથી બતાવું, આ રેખા અને આ નીચેની રેખા એકબીજાને સમાંતર છે, અને આ એની છેદિકા લીધી આપણે. ત્યારે બનતી આ જે જોડ છે પાસપાસના ખૂણાઓની, એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ બને છે. એટલે નિયમને આધારે એ પૂરક હોય. એટલે એમના માપનો સરવાળો કેટલો હોય? 180° હોય. તો એને આધારે મેં બાજુમાં લખેલું છે કે આ પૂરક હોય, A અને D ના માપનો સરવાળો 180 હોય, અને એ રીતે B અને C ના માપનો સરવાળો પણ 180° હોય. જો A અને Dનો સરવાળો ના માપનો સરવાળો 180 અને B અને Cના માપનો સરવાળો 180. તો આ આપણે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓમાં એક જોડ સમાંતર છે તે જોયું, અને બીજી જોડ સમાંતર નથી. પાસપાસેના ખૂણાની ટોટલ 4 જોડ બને, એમાંથી 2 જોડ પૂરક છે. કઈ 2 જોડ પૂરક નથી એ મેં અહીંયા લખ્યું નથી. તો A અને Bનો સરવાળો, અહીંયા ખૂણો A અને ખૂણા Bનો સરવાળો 180 ના થાય. તો આપણે હમણાં હાલ અહીંયા 100 લીધું હતું, તો અહીંયા 80 મળ્યું હતું. અહીંયા 110 લીધું હતું, તો અહીંયા 70 મળ્યું હતું. તો આ ખૂણો A અને ખૂણો D પૂરક છે, ખૂણો B અને ખૂણો C પૂરક છે, પણ ખૂણો A અને ખૂણો B પૂરક નથી. એટલે એમના માપનો સરવાળો 180 ના થાય, 210 થાય છે. એટલે આ ઉદાહરણ પ્રમાણે કોઈ પણ સમલંબ ચતુષ્કોણ હોય, આ પાસપાસેના ખૂણાની 2 જોડ જ પૂરક હોય. નામથી નહીં યાદ રાખવાનું, એ રીતે યાદ રાખવાનું કે સમાંતર રેખાઓ કઈ છે અને છેદિકા કઈ છે. એના પ્રમાણે તમે નામથી પછી લખી શકો. તો સમલંબ ચતુષ્કોણના અંગોને આધારે તમે ઓળખી ગયા છો કે સમાંતર જોડ બાજુઓની કઈ હોય છે અને કઈ જોડ સમાંતર નથી હોતી. પાસપાસેના ખૂણાઓની કઈ જોડ પૂરક હોય છે અને કઈ જોડ પૂરક નથી હોતી. બરાબર. તો સમલંબ ચતુષ્કોણમાં આટલું જોયું. હવે આપણે એને આધારે વ્યાખ્યા જોઈશું. બરાબર. તો વ્યાખ્યા મેં રેડ કલરથી બતાવેલી છે. શું લખ્યું છે? જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. તો સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યાઓમાં બાજુની વાત કરી છે.
સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર છે, જે આ મળી છે તે બતાવેલી છે તે. બીજી જોડ સમાંતર નથી હોતી, એક જ જોડ સમાંતર હોય છે. તો સમલંબ ચતુષ્કોણની આ વ્યાખ્યા છે. સમલંબ ચતુષ્કોણમાં અત્યાર સુધી શું જોયું કે સમલંબ ચતુષ્કોણના જે અંગો હોય છે એ અંગોને આધારે બાજુઓમાં કેવું હોય છે અને ખૂણાઓમાં કેવું હોય છે. પછી વ્યાખ્યા જોઈ. હવે એના ગુણધર્મો જોઈ લો. તો એના ગુણધર્મો નીચે આપેલા છે. તો 2 ગુણધર્મો મેં લખ્યા છે. તો શું લખ્યું છે? એક તો વ્યાખ્યાને આધારે જે વ્યાખ્યામાં લખ્યું છે તે, તેની સામસામેની બાજુની માત્ર એક જ જોડ સમાંતર હોય છે, બીજી જોડ સમાંતર નથી હોતી. બીજું, તેની સમાંતર બાજુની જે જોડ હોય છે તેની સાથે છેદતી બાજુ એટલે કે છેદિકાથી બનતા ખૂણાની જોડ પૂરક હોય છે. એટલે ખૂણો એ અને ખૂણો ડી પૂરક હોય છે, અને ખૂણો બી અને ખૂણો સી પૂરક હોય છે. એટલે એ જ જોડ પૂરક હોય છે. એ અને બી પૂરક નથી, અને સી અને ડી પૂરક નથી. તો આટલું તમને ખબર હોવી જ જોઈશે, તો જ તમે એના ઉપર આધારિત દાખલા ગણી શકશો અથવા એના આધારિત પ્રશ્નોના જવાબ આપી શકશો. એટલે સમલંબ ચતુષ્કોણને તમે હવે ઓળખી ગયા છો. કઈ રીતે ઓળખવાનું છે? વ્યાખ્યાથી અને એના ગુણધર્મથી. વિદ્યાર્થી મિત્રો, હવે સમલંબ ચતુષ્કોણ આ 4 આકૃતિમાંથી 4 સમલંબ ચતુષ્કોણ છે, અને બાજુમાં જે 3 આકૃતિ છે એ સમલંબ ચતુષ્કોણ નથી. તો ડાબી બાજુમાં જે 4 આકૃતિ છે એ કેમ સમલંબ ચતુષ્કોણ છે? તો એમાં પહેલી આકૃતિ જુઓ. તો આ જે તીરના નિશાની કરીને જે બતાડેલી છે બાજુ, આ બાજુ, અને આમ તીરનું નિશાન બતાડેલું છે, અને આ બાજુ જેમાં અહીંયા તીરનું નિશાન બતાડેલું છે એ બતાડે છે કે સમાંતર છે. એટલે સામસામેની બાજુની આ એક જોડ સમાંતર છે, બરાબર. અને બીજી જોડ જે છે એ સમાંતર નથી. તો જે ગ્રીન કલરથી બતાડું છું કે આ બાજુ અને આ બાજુ એ સમાંતર નથી. જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે આ પહેલી આકૃતિ જોઈ લીધી, બરાબર. બાજુની આકૃતિમાં હવે હું કલર મતલબ કે નિશાની કરી નહીં બતાડું, પણ એમાં પણ તમે જોઈ શકો છો કે સામસામેની બાજુની એક જોડ સમાંતર છે, બરાબર. આ સામસામેની બાજુની એક જોડ સમાંતર છે, બરાબર. હવે એની નીચેની આકૃતિ જે છે એમાં સામસામેની બાજુની કઈ જોડ સમાંતર છે? તો આ જોડ સામસામેની બાજુની સમાંતર છે, બરાબર. એટલે એક જ જોડ સમાંતર છે. અહીંયા આ એક જોડ સમાંતર છે. બીજી તમને લાગશે કે આમ તો સમાંતર જેવી છે, પણ સમાંતરથી થોડી બી જુદી હોય તો આગળ જતાં નીચેની બાજુ કે ઉપરની બાજુ જતાં છેદે. એટલે એક જ જોડ સમાંતર છે, એટલે આ સમલંબ ચતુષ્કોણ છે. તો આ 4 આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે એ કારણ સાથે સમજાયું. બાજુની જે 3 આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેમ નથી તે તમે જોઈ લો. તો બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે પહેલી આકૃતિ છે, બરાબર, એ સમલંબ ચતુષ્કોણ તો નથી જ. આગળ જતાં એને પતંગ આકારનો ચતુષ્કોણ કહીશું, પણ એ અત્યારે તો નથી ભણવાનું, એટલે સમલંબ ચતુષ્કોણ નથી. પછી આ આકૃતિ છે, તમને થશે કે આ બાજુ અને આ બાજુ સામસામેની બાજુની આ એક જોડ તો સમાંતર છે. તો પછી આને સમલંબ ચતુષ્કોણ કેમ ના કહેવાય? એટલા માટે ના કહેવાય કે આ ચતુષ્કોણને 5 બાજુઓ છે. આ 1, આ 2, પછી આ 3, પછી આ 4 અને 5. એટલે આ સમલંબ ચતુષ્કોણ નથી, બરાબર. તો સમલંબ ચતુષ્કોણ થવા માટે પહેલાં તો એ ચતુષ્કોણ હોવો જોઈએ અને સામસામેની બાજુની એક જોડ સમાંતર હોવી જોઈએ. અને આ ત્રીજી આકૃતિમાં પણ કોઈ જોડ સમાંતર નથી સામસામેની બાજુની, બરાબર. એટલે આ 3 આકૃતિઓ સમલંબ ચતુષ્કોણ નથી. હવે સમલંબ ચતુષ્કોણમાં આમ જોવા જઈએ તો કોઈ પ્રકાર નથી, પણ સમલંબ ચતુષ્કોણમાં એક પ્રકાર છે. તો એ કેવો હોય કે જેનું પછી નામ અલગ આપી શકાય? તો અહીંયા બાજુમાં એ દોરેલો છે. તો આ જે સમલંબ ચતુષ્કોણ છે એનું જો નામ મેં નથી લખ્યું, પણ આ ચતુષ્કોણમાં શું છે તો જોઈ લો શું છે. તો એડી બરાબર બીસી લખેલું છે. એટલે એડી જે ગ્રીન કલરથી નિશાની પડેલી છે, એડી જોઈ લો.
બરાબર. AD અને BCના માપ સમાન છે. એ માપ મેં કેટલા માપનું છે નથી લખ્યું. અત્યારે માની લો કે આશરે લખું કે આ માપ છે ધારો કે 6 સેમી, આ માપ છે 6 સેમી, એ રીતે. હવે ઉપરની બાજુ ABનું માપ નથી આપ્યું, પણ હું ધારો કે એને 5 સેમી લખું છું, અને નીચે CDનું માપ નથી આપ્યું, હું ધારો કે 8 સેમી લખું છું. હવે જે AB અને CD જે જુદા માપના છે 5 અને 8, એ કેવા છે આકૃતિમાં? તો AB અને CD સમાંતર છે, સામસામેની બાજુની એક જોડ સમાંતર છે. અને જે 6 સેમી 6 સેમીવાળું જે છે AD અને BC, એ કેવા છે? તો એના માપ સમાન છે. તો જો કોઈ સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ તો સમાંતર હોય જ, પણ જે જોડ સમાંતર નથી એના માપ સમાન હોય. સમાંતર ના હોય એવી બાજુના માપ સમાન હોય. તો તમે બોલો તો આ ચતુષ્કોણમાં 4 બાજુમાંથી કેટલી બાજુના માપ સમાન છે? તો 2 બાજુના માપ સમાન છે. તો એવા સમલંબ ચતુષ્કોણને સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર. એટલે સમદ્વિ એટલે 2 બાજુ સમાન સમલંબ ચતુષ્કોણ. તો આ એક સમલંબ ચતુષ્કોણનો એક પ્રકાર થયો, પણ એ પ્રકાર સમલંબ ચતુષ્કોણની જ શરતોનું પાલન કરે છે. પણ આમાં એક એક્સ્ટ્રા અંગ એ છે કે જે જોડ સમાંતર નથી એમના માપ સમાન છે, એટલે એનું નવું નામ પાડી શકાય. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય, કોને સમલંબ ચતુષ્કોણ ના કહેવાય, એ તમે જોયું. બરાબર. હવે અહીંયા નીચે આટલું કરો એવી પ્રવૃત્તિ આપેલી છે, પણ આ પ્રવૃત્તિના અંદરનું કોઈ લખાણ હું વાંચતો નથી. તમારી પાસે ચોપડી તો હશે જ. તો ચોપડીની અંદર જે ચેપ્ટર નંબર 3 છે એમાં ઘણી પ્રવૃત્તિઓ હશે. એ પ્રવૃત્તિઓ તમારે વાંચી અને એ પ્રમાણે કરવાની, જેનાથી શું ખબર પડશે તમને? જેનાથી તમને ચતુષ્કોણને તમે વધારે સારી રીતે ઓળખી શકશો, સમજી શકશો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય તે જોઈ લો. તો સમાંતર બાજુ ચતુષ્કોણની આ એક આકૃતિ દોરેલી છે. હવે આ આકૃતિમાં શું છે કે જેથી આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો એમાં જુઓ, રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD છે. એટલે રેખાખંડ AB અને રેખાખંડ CD સમાંતર છે, એટલે સામસામેની બાજુની આ એક જોડ સમાંતર છે. અને રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC પણ છે, એટલે રેખાખંડ AD અને રેખાખંડ BC પણ સમાંતર છે, એટલે સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે. કોઈ પણ ચતુષ્કોણમાં સામસામેની બાજુની 2 જોડ હોય, અને જો બંને જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એની વ્યાખ્યા પણ થઈ ગઈ. તો જો વ્યાખ્યા રેડ કલરથી મેં લખી છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. એટલે આ જેમાં સૌથી પહેલું લખેલું છે સંકેતમાં, એનાથી સમાંતર બાજુ ચતુષ્કોણની ઓળખ થઈ જાય છે. તો આ બીજું આ શું લખેલું છે? ખૂણા ઉપર આધારિત. અને આવું કેમ લખેલું છે તો એ જોઈ લો. તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 લખેલું છે. એટલે પાસેના ખૂણાની જોડ પૂરક છે, એટલે એમનો માપનો સરવાળો 180 થાય. એવું કેમ લખેલું છે? કેમ કે મેં તમને સમલંબ ચતુષ્કોણમાં શું સમજાવ્યું હતું કે સમાંતર બાજુઓની જો કોઈ છેદિકા હોય તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય. તો એ નિયમને આધારે આ માપ ખૂણો A અને માપ ખૂણો B નો માપનો સરવાળો 180 અંશ થાય છે. બરાબર. તો એ જ પ્રમાણે પાસેના ખૂણાની 4 જોડ પૂરક છે, એટલે 4 જોડના માપનો સરવાળો 180 થાય. એ આ મેં અહીંયા લખેલું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની મેન સમજ છે, મેન યાદ રાખવાની વસ્તુ છે કે તેની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય. એ સિવાય બીજા જો એના 4 ગુણધર્મો હોય છે. એટલે ટોટલ સમાંતર બાજુ ચતુષ્કોણના કુલ 5 ગુણધર્મો છે. 5 ગુણધર્મોમાં બાજુ પર આધારિત 2 ગુણધર્મ, બાજુ પર આધારિત 2 ગુણધર્મ, પછી ખૂણા પર આધારિત 2 ગુણધર્મ અને વિકર્ણ પર આધારિત 1 ગુણધર્મ. એટલે ટોટલ 5 ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણના છે. પણ આ 5 ગુણધર્મમાંથી મુખ્ય ગુણધર્મ એ સૌથી ઉપર લખેલો છે, તે શું કે સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય જે ચતુષ્કોણની, બરાબર, તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એ એનો મુખ્ય ગુણધર્મ છે. એટલે 5 ગુણધર્મમાંથી એક ગુણધર્મ મુખ્ય છે, એ આ. બરાબર. એની મદદથી વ્યાખ્યા થઈ છે. તો એ સિવાયના
4 એટલે ટોટલ 5 એ 5 ગુણધર્મો હવે હું સમજાવું છું. સમાંતર બાજુ ચતુષ્કોણના જે ટોટલ 5 ગુણધર્મો છે બરાબર, એમાં પાંચમો ગુણધર્મ હું પહેલાં સમજાવું છું. બરાબર, તો પાંચમો ગુણધર્મ કેમ પહેલાં સમજાવું છું એનું કોઈ એવું કારણ નથી, પણ આપણે આકૃતિની અંદર જે વિકર્ણ પહેલેથી મેં દોરી રાખેલા છે. બરાબર, અને પાંચમો ગુણધર્મ શું કહે છે? વિકર્ણો એકબીજાને દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો વિકર્ણોમાં આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એસી વિકર્ણ છે, રેખાખંડ એસી વિકર્ણ અને રેખાખંડ બીડી વિકર્ણ. તો આ બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે વચ્ચે છેદ બિંદુનું નામ એમ આપેલું છે. એટલે રેખાખંડ એએમ અને રેખાખંડ એમસીના માપ સરખા, રેખાખંડ બીએમ અને રેખાખંડ એમડીના માપ સરખા. આ બંનેના માપ સરખા થવાનું કારણ બંને વિકર્ણો છે એકબીજાને દુભાગે છે એટલે. બરાબર, તો પાંચમો ગુણધર્મ સમજી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે. હવે પહેલો ગુણધર્મ જે વ્યાખ્યામાં આવતું હતું તે છે કે સામસામેની બાજુની બંને જોડ સમાંતર. બરાબર, એ તો વ્યાખ્યામાં આવી ગયું, મેં તમને સમજાવી દીધું. પછી બીજો ગુણધર્મ જે છે નંબર સાથે કોઈ મતલબ નથી, બે ગુણધર્મ બાજુના, બે ગુણધર્મ ખૂણાના અને એક ગુણધર્મ વિકર્ણનો. બરાબર, એટલે પાંચમો ગુણધર્મ મેં સૌથી પહેલાં સમજાવ્યો, એ પાંચમો નંબરનો લખો, ત્રીજા નંબરનો લખો કે ગમે તે નંબરનો લખો, અને લખવાનું પૂછે કે ના પૂછે તમારે યાદ રાખવાનું છે. હવે જ્યાં બીજો ગુણધર્મ શું કહે છે કે AB બરાબર CD, એટલે AB અને CDના માપ સરખા હોય. એટલે ABનું માપ ધારો કે 6 સેમી હોય તો CDનું માપ 6 સેમી. પછી AD બરાબર BC, એટલે ADનું માપ ધારો કે 5 સેમી હોય તો BCનું માપ 5 સેમી. એટલે સામસામેની બાજુના માપ સમાન. અને પહેલો ગુણધર્મ લખ્યો સામસામેની બાજુઓ સમાંતર, એટલે સમાન હોવું અને સમાંતર હોવું બંનેમાં ફરક છે. તો એ બે ગુણધર્મ મેં તમને સમજાવ્યા બાજુ પર આધારિત. હવે આ જે ચોથા નંબરનો ગુણધર્મ મેં તમને આગળ સમજાવી દીધો હતો, એ શું કહે છે? પાસેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. એ અને બી પાસેના ખૂણા કહેવાય, સી અને ડી પાસેના ખૂણા કહેવાય. બરાબર, એ રીતે બી અને સી પાસેના ખૂણા કહેવાય અને ડી અને એ પાસેના ખૂણા કહેવાય. એમના માપનો સરવાળો 180. બરાબર, એ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓની 4 જોડ પૂરક હોય છે. તો એ તમારે યાદ રાખવાનું. અને પછી ત્રીજા નંબરનું જે છે નંબર સાથે મતલબ નથી, પણ એક જે અહીંયા ત્રીજા નંબરમાં લખ્યું છે કે સામસામેના ખૂણાઓના માપ સમાન. એટલે એ અને સીનું માપ સમાન, ખૂણા એ અને ખૂણા સીનું માપ સમાન, ખૂણા બી અને ખૂણા ડીનું માપ સમાન. તો એના માટે આપણે એક ઉદાહરણથી સમજાવું. તો ધારો કે ખૂણા એનું માપ 100° છે, તો ખૂણા સીનું માપ પણ 100°. પછી ખૂણા બીનું માપ 80° છે, તો ખૂણા ડીનું પણ 80°. તો આ જે મેં લખ્યું ઉદાહરણ માપ લખ્યું એ ખાલી એક ઉદાહરણ છે. 80 જ હોય ને 100 જ હોય એવું જરૂરી નથી, પણ મેં જે આ ઉદાહરણ લખ્યું એમાં તમે જુઓ ત્રીજા અને ચોથા બંને ગુણધર્મનું પાલન થાય છે ખૂણામાં. તો સામસામેના ખૂણાના માપ સમાન, એ અને સી સમાન, તો જોઈ લો એ અને સીના માપ સમાન. પછી બી અને ડીના માપ સમાન, તો તમે ઉદાહરણમાં જુઓ બી અને ડીના માપ સમાન. પછી ચોથા ગુણધર્મ છે કે એ અને બીના માપનો સરવાળો 180, દરેક પાસેના ખૂણાના માપનો સરવાળો 180. તમે એ અને બીનો સરવાળો કરો કે બી અને સીનો સરવાળો કરો કે સી અને ડીના માપનો સરવાળો કરો કે ડી અને એના માપનો સરવાળો કરો, 180 થાય છે ને. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના 5 ગુણધર્મો યાદ રાખવાના છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણના 3 વિશિષ્ટ પ્રકારો છે. તો એમાં એક સમબાજુ ચતુષ્કોણ એ એનો પહેલો વિશિષ્ટ પ્રકાર છે. નંબર સાથે મતલબ નથી, પણ આ એનો એક વિશિષ્ટ પ્રકાર છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર છે. તો સમબાજુ ચતુષ્કોણને કેવી રીતે ઓળખીશું? તો પહેલાં આકૃતિ જુઓ. તો આ આકૃતિ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી જ દેખાય છે, છતાં આને નામ કેમ અલગ પાડવું પડ્યું? તો એની બાજુમાં જુઓ. તો અહીંયા બાજુમાં શું લખ્યું છે કે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ BC, એકરૂપ રેખાખંડ CD, એકરૂપ રેખાખંડ DA. એટલે 4 રેખાખંડો એકરૂપ છે, એટલે 4 બાજુઓ એકરૂપ છે, એટલે 4 બાજુના માપ સમાન છે. એના લીધે આનું નામ નવું પડ્યું સમબાજુ ચતુષ્કોણ. છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ જ, પણ એમાં 4 બાજુના માપ સમાન હોવાથી એનું નવું નામ પડ્યું સમબાજુ ચતુષ્કોણ. એટલે વ્યાખ્યા પણ તમે જુઓ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની 4 બાજુના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તો
સમબાહુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિશિષ્ટ પ્રકાર છે, જેમાં ચારે બાજુના માપ સમાન આપેલા હોય એટલા માટેનું નવું નામ પાડ્યું. હવે આ સમબાહુ ચતુષ્કોણમાં ટોટલ 8 ગુણધર્મો છે. 8 ગુણધર્મો. તો 8 ગુણધર્મોમાં સમાંતર બાજુ ચતુષ્કોણના પોતાના 5 ગુણધર્મો, જે મેં તમને આગળ સમજાય, એ 5 ગુણધર્મો તો ખરા જ, અને બીજા 3 નવા ગુણધર્મો. તો 5 ગુણધર્મો મેં તમને સમાંતર બાજુ ચતુષ્કોણના સમજાય એ તો ખરા જ આના, અને 3 જે નવા છે એ જ તમારે હવે એને યાદ રાખવાના છે. તો 3 નવા ગુણધર્મો સમજાવું છું. તો આ સમબાહુ ચતુષ્કોણ જે છે હમણાં દોર્યું તો એ જ આકૃતિ છે, અને એને ચારેય બાજુના માપ સમાન હોય છે, એ એનો નવો ગુણધર્મ. તો આપણે અહીંયા ઉદાહરણ લખીશું. ધારો કે આ 5 સેમી, એબીનું માપ, બીસીનું માપ 5 સેમી, સીડીનું માપ 5 સેમી, ડીએનું માપ 5 સેમી. ઉદાહરણ આપ્યું. એબીનું 6 સેમી હોય તો બીસી, સીડી અને ડીએનું પણ 6 સેમી હોય સમબાહુ ચતુષ્કોણમાં. તો આ એનો મુખ્ય ગુણધર્મ છે સમબાહુ ચતુષ્કોણનો, બરાબર, જેનેથી આ ચતુષ્કોણને ઓળખી શકાય. જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય, બરાબર, સમાંતર બાહુ ચતુષ્કોણ બી હોવો જરૂરી છે. તો તેવા ચતુષ્કોણને સમબાહુ ચતુષ્કોણ કહેવાય. હવે એ ઉપરાંત બીજા 2 નવા ગુણધર્મો કયા છે? તો તે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે એ બતાવવા માટે મારે 2 વિકર્ણો દોરવા પડશે, અને 2 વિકર્ણો દોરી અને હું તમને સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આ સમબાહુ ચતુષ્કોણમાં બે વિકર્ણો મેં દોરી દીધા છે, રેખાખંડ એસી અને રેખાખંડ બીડી. તો તમે શું જુઓ છો કે આ વિકર્ણો મેં જે દોર્યા છે એમાં અહીંયા મેં એક રેડ કલરથી જે નિશાની બતાવી છે, બરાબર, અત્યારે હું એને ગ્રીન કલરથી, મતલબ કે બ્લુ કલરથી હું એને અહીંયા બતાડું છું. આ શું બતાડે? 90નું કાટખૂણાનું ચિહ્ન બતાડે છે. તો વિકર્ણો એકબીજાને દુભાગે છે એ તો સમાંતર બાહુ ચતુષ્કોણનો ગુણધર્મ તો છે જ, એ તો ખરું જ, કેમ કે સમબાહુ ચતુષ્કોણ એ સમાંતર બાહુ ચતુષ્કોણ તો પહેલાં છે જ, એટલે એના 5 ગુણધર્મો તો અહીંયા છે જ. વધારાના જે ગુણધર્મો છે એ તમારે અહીંયા સમજવાના છે. તો એમાં જે આ બીજા નંબરનો શું લખ્યો છે? વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાવે. કાટખૂણે શબ્દ ના લખ્યો તો એ 5મો ગુણધર્મ તમને મેં સમાંતર બાહુ ચતુષ્કોણમાં સમજાયો હતો. વિકર્ણો એકબીજાને દુભાગે છે, પણ આ કાટખૂણે દુભાગે છે એ એનો એક સ્પેશિયલ ગુણધર્મ થયો. એટલે અહીંયા 90નો ખૂણો બને છે. તો અહીંયા 90નો ખૂણો બને, આ બ્લુ કલરથી બતાવ્યું છે, તો એની બાજુમાં પણ 90નો જ ખૂણો બને, બરાબર, 90 90 90. તો કે રીતે એક ખૂણો 90, તો 4 4 90 થયા. તો તમે 7મા ધોરણમાં ભણી ગયા છો કે 2 રેખાઓ છેદે, બરાબર, ત્યારે જો એક ખૂણો 90 બને તો સામેનો ખૂણો અભિકોણને લીધે 90 એટલે સમાન, એટલે અને પાસેના ખૂણા પૂરક હોય એટલે 90 + 90 180 થાય, બરાબર. એટલે એ નિયમને આધારે એક ખૂણો 90 એટલે બાકીના 3 પણ 90. તો એ સમજને આધારે બીજો વિશિષ્ટ ગુણધર્મ પણ તમે સમજી ગયા છો, વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. પછી જે ત્રીજો ગુણધર્મ લખ્યો છે એ શું લખ્યો છે? વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે. સામસામેના ખૂણાને દુભાગે એટલે ચતુષ્કોણના સામસામેના ખૂણા, ઉદાહરણમાં આપણે અહીંયા લઈએ 100°, આ ખૂણો 100°, એ ખૂણો 100°નો, તો સી ખૂણો 100°નો. એ કઈ રીતે? જો સમાંતર ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય, મેં તમને કીધું હતું. હવે એ વિકર્ણ દોર્યો મેં ગ્રીન કલરથી, એટલે 100°ના 2 સરખા ભાગ થઈ ગયા 50-50. 2 સરખા ભાગ કોના થયા? બાજુના, એટલે વિકર્ણના થયા કે ખૂણાના? ખૂણાના થયા. અને કયા ખૂણાના? સામસામેના ખૂણાના. દુભાગે એટલે 2 સરખા ભાગ થાય. તો એ સમાંતર બાહુ ચતુષ્કોણમાં ના થાય, સમબાહુ ચતુષ્કોણમાં થાય. સમબાહુ ચતુષ્કોણમાં જ વિકર્ણો સામસામેના ખૂણાને દુભાગે. સમાંતર બાહુ ચતુષ્કોણમાં એ જરૂરી નથી કે થાય. હવે એ રીતે અહીંયા ખૂણો બી 80નો છે, તો ખૂણો ડી પણ 80નો, અને એના 2 સરખા ભાગ 40-40ના થયેલા છે. કોના લીધે? વિકર્ણના લીધે. એટલે વિકર્ણો સામસામેના ખૂણાઓને પણ દુભાગે છે, એવું સમબાહુ ચતુષ્કોણમાં જ બને, સમાંતર બાહુ ચતુષ્કોણમાં ના બને. એટલે આ 3 જે ગુણધર્મો છે એ 3 ગુણધર્મો સમાંતર બાહુ ચતુષ્કોણમાં હોવા જરૂરી નથી, પણ સમબાહુ ચતુષ્કોણમાં તો હોય જ. અને આ 3 ગુણધર્મોમાં પહેલો જે ગુણધર્મ છે એ સમબાહુ ચતુષ્કોણની મેઇન ઓળખ છે. તો આ સમબાહુ ચતુષ્કોણના ટોટલ 8 ગુણધર્મો થયા. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે લંબચોરસને ઓળખીએ.
તો લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક વિશિષ્ટ પ્રકાર છે. તો આનું નામ લંબચોરસ કેમ પડ્યું? અને સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો તો દેખાતો નથી. તો કેમ નથી દેખાતો? કેમ કે એનો આ જે મેઇન ગુણધર્મ છે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી બરાબર 90°. એના લીધે બાજુની આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા છતાં જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં દોરી હતી એના જેવી આકૃતિ દેખાતી નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, પણ એનો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મથી એનું નવું નામ પડ્યું લંબચોરસ. એટલે એની વ્યાખ્યા લખી છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના, એની થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ના ચારેય ખૂણાના માપ સમાન હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તો લંબચોરસમાં ચારેય ખૂણાના માપ સમાન ને કાટખૂણા હોય એ સંકેતથી હું બતાડું કે માપ ખૂણો એ બી સી અને ડીમાં આ લંબનું ચિહ્ન એટલે 90ના માપ. તો લંબચોરસની આ મુખ્ય ઓળખ છે. લંબચોરસમાં ટોટલ ગુણધર્મો 7 હોય છે. તો લંબચોરસના જે 7 ગુણધર્મો હોય છે એ 7 ગુણધર્મોમાંથી 5 ગુણધર્મો તો સમાંતર બાજુ ચતુષ્કોણના હોય છે, 2 જ નવા હોય છે. તો એ 2 નવા ગુણધર્મ કયા છે લંબચોરસના? તો તે જોઈ લો. તો લંબચોરસના 2 નવા ગુણધર્મોમાંથી એક ગુણધર્મ જે વ્યાખ્યામાં આવ્યો તે કે ચારેય ખૂણાના માપ સમાન હોય છે. એ તો તમને સમજાવ્યું ને, એ રેડ કલરથી બતાવેલું છે આકૃતિમાં. અને બીજો ગુણધર્મ નવો વિકર્ણોના માપ સમાન હોય છે. તો એ અહીંયા 2 વિકર્ણ છે, એસી અને બીડી. બરાબર? તો આ બંને વિકર્ણોના માપ સમાન. તો આપણે ઉદાહરણ તરીકે એસીનું માપ 10 સેમી, તો બીડીનું માપ પણ 10 સેમી. એટલે એવા આ બંનેના માપ સમાન હોય છે. તો પેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને વિકર્ણોના માપ સમાન નથી હોતા. તો જુઓ અહીંયા મેં સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને વિકર્ણના માપ સમાન હોવા જરૂરી નથી. એસી વિકર્ણ નાનો છે, બીડી વિકર્ણ એનાથી મોટો છે, પણ લંબચોરસમાં બંને વિકર્ણના માપ સમાન છે. તો આ એનો નવો ગુણધર્મ થયો જે સમબાજુ ચતુષ્કોણ પાસે પણ નથી. તો આ 2 નવા ગુણધર્મો એ તમારે લંબચોરસના યાદ રાખવાના, જેનાથી જ આ ચતુષ્કોણનું નામ સમાંતર બાજુ કરતાં નવું પડ્યું લંબચોરસ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનો ત્રીજો વિશિષ્ટ પ્રકાર છે ચોરસ. તો ચોરસ દેખાવમાં તો તમને ખબર જ છે, ત્યાં સુધી ચોરસ તમે ઘણા જોયા જ છે. એટલે એ બધા આ ટાઈપના જ હોય છે. તો આમાં એવું શું છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવા છતાં એનાથી અલગ દેખાય છે? તો એના વિશિષ્ટ ગુણધર્મને આધારે તો એની બાજુમાં લખેલો જ છે. તો શું એવું વિશિષ્ટ છે? તો એની ચારેય બાજુના માપ સરખા છે. તો બાજુ એ બી ધારો કે 5 સેમી, તો બીસી 5 સેમી, સીડી 5 સેમી, ડીએ 5 સેમી. બસ એટલું જ સરખું છે. ચારેય ખૂણાના માપ પણ સરખા છે. એટલે ખૂણો એ 90નો, ખૂણો બી 90નો, ખૂણો સી 90નો અને ખૂણો ડી પણ 90નો. તો તમને થશે સાહેબ ચારે બાજુ સમાન તો સમબાજુ ચતુષ્કોણમાં હતી, એ તો એના જેવું થયું. અને ચારે ખૂણા સરખા તો લંબચોરસમાં હતા, નવું તો કંઈ થયું જ નથી. તો વાત સાચી છે. ચોરસમાં પોતાના નવા ગુણધર્મ તો હોતા જ નથી. તો સમબાજુ ચતુષ્કોણના નવા ગુણધર્મો જે છે એ 3, એમાંનો આ મેઇન ગુણધર્મ ચારે બાજુના માપ સમાન, અને લંબચોરસના 2 નવા ગુણધર્મો પણ ચોરસ પાસે હોય. એટલે ચોરસ પાસે ટોટલ 10 ગુણધર્મો હોય છે. એમાં 5 સમાંતર બાજુ ચતુષ્કોણના, કેમ કે ચોરસ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણનો જ વિશિષ્ટ પ્રકાર છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બી છે જ, એટલે એના 5 ગુણધર્મો તો ખરા જ. 3 નવા ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણના અને 2 નવા ગુણધર્મો લંબચોરસના. એટલે ટોટલ 10 ગુણધર્મો, પણ પોતાનો તો સ્પેશિયલ એક કંઈ નહીં. તો ચોરસની વ્યાખ્યા જુઓ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણાના માપ પણ સમાન હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહે છે. તો ચોરસની ઓળખ આ એની વ્યાખ્યામાં આવી ગઈ. તો આના 10 ગુણધર્મો આપણે અલગથી જોવાના ખરા, છતાં જોઈ લઈએ. ચલો, તો આ ચોરસ દોર્યો. તો ચોરસના 10 ગુણધર્મોમાંથી 5 ગુણધર્મો જે સમાંતર બાજુ ચતુષ્કોણના જોયા હતા તે, એ બી અહીંયા બોલી જઉં છું.
તો 5 ગુણધર્મો કયા સમાંતર બાજુ ચતુષ્કોણના જોયા હતા કે સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર, એટલે AB અને CD એકબીજાને સમાંતર, લંબાવો તો બી છેદે નહીં. BC અને DA પણ એકબીજાને સમાંતર, લંબાવો તો પણ છેદે નહીં. પછી એમાં શું હતું, સામ સામેની બાજુઓના માપ સમાન. બીજો ગુણધર્મ કે ધારો કે આ 5 સેમી હોય તો આ 5 સેમી સમાન. પછી અહીંયા 6 ના લખાય કેમ કે આ ચોરસ છે, પણ સામ સામેની બાજુના માપ સમાન છે કે નહીં? હા, તો છે. તો બાજુના 2 ગુણધર્મ, પછી ખૂણાના 2 ગુણધર્મ. હવે આ ચોરસ છે એટલે પહેલેથી જ આપણને ખબર છે કે 90ના માપના જ ખૂણા હોય બધા, 4 ખૂણા સરખા હોય, જે ચતુષ્કોણમાં એ 90ના જ હોય. બરાબર. હવે તમે 5 પાસેના ખૂણાનો માપનો સરવાળો 180 થયો. કોઈ બી 5 પાસેના ખૂણા લો, 4 જોડ પૂરક છે. સામ સામેના ખૂણાના માપ પણ સરખા છે. વિકર્ણો એકબીજાને દુભાગે પણ છે. વધારો કે અહીંયા બિંદુનું નામ M લખું, બરાબર, તો આ વિકર્ણ જે છે AM એનું માપ 3 સેમી હોય તો MCનું માપ પણ 3 સેમી હોય. પછી BMનું માપ પણ 3 સેમી હોય તો DMનું પણ 4 વિકર્ણના ટુકડા એટલે એના જે ભાગ પડતા હોય છે એ 4 સરખા હોય છે. પણ આપણે શું જોવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણને ધ્યાનમાં રાખીને વિકર્ણો એકબીજાને દુભાગે છે ને, દુભાગે છે. તો 5 ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણના બી અહીંયા દેખાય છે. બરાબર. પછી આ 3 ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણના દેખાય, 4 બાજુના માપ સમાન છે તો છે જ, 5 સેમી 5 સેમી 5 સેમી લીધું છે. વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે તો અહીંયા મેં બતાડ્યું નથી, પણ અહીંયા પણ 90નો જ ખૂણો બને. આ જગ્યાએ 90નો જ ખૂણો બને, વિકર્ણો જ્યાં છેદે છે ત્યાં એમ બિંદુ આગળ, એટલે કાટખૂણે દુભાગે છે. વિકર્ણો સામ સામેના ખૂણાને પણ દુભાગે, એટલે જ્યાં 90નો ખૂણો બને છે, માપ ખૂણો A, માપ ખૂણો B, માપ ખૂણો C અને માપ ખૂણો D, જે 90ના, તો એ વિકર્ણ દોરવાને લીધે એના 2 સરખા ભાગ થશે, 45°, બધી જગ્યાએ. તો વિકર્ણો સામ સામેના ખૂણાને પણ દુભાગે છે. પછી નીચેના લંબચોરસના 2 નવા ગુણધર્મો અહીંયા છે. 4 ખૂણાના માપ સમાન, તો જો 90ના બતાડેલા જ છે. વિકર્ણોના માપ પણ સમાન, તો તમે જો AC વિકર્ણ 6 સેમી, AC 3 2 ભાગનો 6 સેમી, તો BDનું માપ પણ 6 સેમી, એટલે વિકર્ણના માપ પણ સમાન હોય છે. તો આ ચોરસ થયો. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિશિષ્ટ પ્રકાર છે કે જેની અંદર સમબાજુ ચતુષ્કોણના પણ ગુણધર્મો છે અને લંબચોરસના પણ ગુણધર્મો છે. બરાબર. તો તમે ચતુષ્કોણના આ મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણના 3 વિશિષ્ટ પ્રકાર પણ સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, હવે પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય તે હું તમને સમજાવું છું. તો આકૃતિ જુઓ, પતંગ જેવી દેખાય છે ને? તો આ આકૃતિ પતંગ જેવી દેખાય છે એટલે એને પતંગાકાર ચતુષ્કોણ કહી દેવાય એવું નહીં. તમારે એમાં શું જોવાનું કે જેથી તમે આને ચોક્કસ પતંગાકાર ચતુષ્કોણ કહી શકો તે તમને હું સમજાવું છું. તો તમે જુઓ, અહીંયા જે ABનું માપ છે એ હું અહીંયા 5 સેમી લખું છું, બરાબર, અને ADનું માપ પણ 5 સેમી લખું છું. એટલે આ એક ઉદાહરણ છે. એટલે પાસેની બાજુની આ એક જોડ એકરૂપ છે, એટલે પાસેની બાજુની આ જોડના માપ સમાન છે. હવે જે રીતે AB અને ADના માપ સમાન છે એ રીતે નીચે BC અને CDના માપ સમાન છે. તો એનું માપ હું ધારું કે 7 સેમી લઉં છું, બરાબર. એટલે આ BC રેખાખંડ અને CD રેખાખંડ એકરૂપ છે, એટલે એમના માપ સરખા છે. તો આટલું હોવું જોઈએ. પાસેની બાજુની કુલ 4 જોડ હોય તો 4 જોડમાંથી 2 જોડ એકરૂપ હોવી જોઈએ. એટલે 2 જોડ પાસેની બાજુની 2 જોડના માપ સમાન હોવા જોઈએ, અને એ 2 જોડમાંથી એક પણ બાજુ સામાન્ય ના હોવી જોઈએ. એટલે આપણે એને બીજી ભાષામાં કહેવું હોય તો શું કહેવાય કે પાસેની બાજુની 2 અલગ અલગ જોડના માપ સમાન હોવા જોઈએ, તો જ એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો આ પતંગાકાર ચતુષ્કોણ જે છે એની વ્યાખ્યામાં હમણાં મેં જે કીધું તે છે. તો આ એની વ્યાખ્યા જોઈ લો. શું લખ્યું છે? જે ચતુષ્કોણની પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડના માપ સમાન હોય. તો અહીંયા જે લખેલું છે ને, અલગ અલગ જોડના માપ સમાન, એ બહુ જ મહત્ત્વનું છે. પાસેની
બાજુઓની બે અલગ અલગ જોડના માપ સમાન હોય તો તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. આટલું મિનિમમ જોઈએ. આનાથી વધારે હોય તો ચાલે, પણ આટલું તો જોઈએ. તો પતંગાકાર ચતુષ્કોણમાં આટલું હોય એના લીધે બીજા કયા ગુણધર્મો પણ જોવા મળે છે તે હું બતાવું. બરાબર? તો આપણે આ જે આકૃતિ છે એમાં જે માપ લખ્યા છે એ હું અત્યારે કાઢી નાખું છું, 7 સેમી અને 5 સેમી. બરાબર? કેમ કે હવે મારે તમને બીજા ગુણધર્મો બતાવવાના છે કે પાસેની બાજુની બે અલગ અલગ જોડના માપ સમાન હોય એના લીધે બીજા કયા ગુણધર્મો જોવા મળે છે તે. તો અહીંયા બીજા નંબરનો જે ગુણધર્મ જે છે તે જોઈ લો. તો શું કહેવા માગે છે કે ખૂણો એબીસી એકરૂપ ખૂણો એડીસી, એટલે કે ખૂણા એબીસીનું માપ અને ખૂણા એડીસીનું માપ સરખું છે. તો ખૂણો એબીસી ક્યાં કહેવાય? તો આ ખૂણો એબીસી આ રહ્યો, રેડ કલરની નિશાનીથી બતાડી હતી, અને ખૂણો એડીસી આ રહ્યો, એટલે સામ સામેના ખૂણા કહેવાય. તો આ સામ સામેના ખૂણાના માપ સરખા છે. ચતુષ્કોણમાં તો સામ સામેના ખૂણાની બે જોડ હોય, તો આના માપ સમાન, તો બીજી જોડના માપ સમાન છે કે નહીં? તો તમે જુઓ બીજી જોડમાં ખૂણો બીએડી જુઓ તો ખૂણો બીએડી સૌથી ઉપર છે અને સૌથી નીચેનો ખૂણો છે ખૂણો બીસીડી આકૃતિ પ્રમાણે નીચે. તો એ સામ સામેના ખૂણાઓ તમને સરખા દેખાય છે? ના, એ સમાન નથી. તો રેડ કલરથી બતાવેલા સામ સામેના ખૂણાની એક જોડના માપ સમાન છે. એટલે પતંગાકાર ચતુષ્કોણમાં મિનિમમ સામ સામેના ખૂણાઓની એક જોડના માપ સમાન હોવા જોઈએ. મિનિમમનો મતલબ કે બે જોડમાંથી એક જોડના માપ તો સમાન હોવા જ જોઈએ સામ સામેના ખૂણાઓમાં. બીજી જોડના સમાન થઈ જાય તો વાંધો નથી, પણ મિનિમમ સામ સામેના ખૂણાઓની એક જોડના માપ સમાન હોવા જોઈએ. બરાબર? તો આ બીજો ગુણધર્મ. પછી ત્રીજો ગુણધર્મ. તો ત્રીજો ગુણધર્મ બતાવું છું એટલે આજે બીલા આગળની નિશાની કાઢી નાખી. બરાબર? તો ત્રીજો ગુણધર્મ એ શું કહે છે કે પતંગાકાર ચતુષ્કોણમાં એસી લંબ બીડી, રેખાખંડ એસી લંબ રેખાખંડ બીડી. તો એ રેખાખંડ એસી શું છે? વિકર્ણ. રેખાખંડ બીડી પણ શું છે? વિકર્ણ. અને અહીંયા રેડ કલરથી શું બતાડ્યું છે? લંબનું ચિહ્ન, એટલે કાટખૂણાનું ચિહ્ન. તો વિકર્ણ એકબીજાને કાટખૂણે છેદે છે, દુભાગે છે એવું મેં કેમ ના કીધું? તો તમે જુઓ રેખાખંડ બીડી છે એના બે સરખા ભાગ થાય છે કે અહીંયા વચ્ચેનું જે બિંદુ છે એનું નામ એમ આપી દો. બરાબર? બંને વિકર્ણના છેદ બિંદુનું નામ એમ આપી દઉં છું. તો જે બીએમ છે એનું માપ ધારો કે 3 સેમી, તો એમડીનું માપ 3 સેમી સાચું. હા, આ વિકર્ણના બે સરખા ભાગ થયા, બીડી વિકર્ણના બે સરખા ભાગ થયા, પણ જે એસી વિકર્ણ છે એમાં ઉપરનો ભાગ નાનો છે, નીચેનો ભાગ મોટો છે. એટલે પતંગાકાર ચતુષ્કોણમાં એક વિકર્ણ એ બીજા વિકર્ણને દુભાગે. બંને વિકર્ણ એકબીજાને દુભાગે એવું જરૂર નથી, દુભાગે બી ખરા, પણ મિનિમમ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગવું જ પડે. હવે આ જે હું બોલ્યો કે દુભાગવું જ પડે એનો મુખ્ય ગુણધર્મ નથી. પાસેની બાજુની બે અલગ અલગ જોડના માપ સમાન હોય એટલે બાકીનું બધું ઓટોમેટિક થઈ જાય. બાકીના ગુણધર્મો જે મેં કીધા, સામસામેના ખૂણાની એક જોડના માપ સમાન હોય, વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે, એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે, એ બધું ઓટોમેટિક થઈ જાય. તો પતંગાકાર ચતુષ્કોણના આ જે ગુણધર્મો છે, બરાબર, એને મેં શબ્દમાં લખેલા છે. તો શું લખ્યું છે? વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. દુભાગતા નથી, પરસ્પર નથી દુભાગતા, એક વિકર્ણ બીજા વિકર્ણને કાટખૂણે દુભાગે છે, પણ બંને વિકર્ણ એકબીજાને કાટખૂણે નથી દુભાગતા. એટલે અહીંયા તમે આ જ આકૃતિ જુઓ કે આ અહીંયા બિંદુનું નામ, વચ્ચેનું નામ આપી દઉં એમ બિંદુ. તો આના બે ભાગ સરખા થયા, રેખાખંડ બીએમ અને રેખાખંડ એમડીના માપ સરખા થયા, પણ ઉપરના રેખાખંડ એએમના અને એમસીના માપ સમાન નથી. બરાબર? તો અહીંયા લખ્યું જ છે બીજામાં, એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. બંને વિકર્ણ એકબીજાને દુભાગતા નથી. દુભાગે તો એ એક્સ્ટ્રામાં કહેવાય, પણ મિનિમમ આટલું થવું જોઈએ અને થાય જ. જો વ્યાખ્યા પ્રમાણેનું પાલન થતું હોય તો એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે. હવે જે ત્રીજું જે છે એ શું લખ્યું છે કે સામ સામેના ખૂણાઓની બે જોડમાંથી
એક જોડના ખૂણાના માપ સમાન હોય છે. તો અહીંયા ખૂણો એબીસી અને ખૂણો એડીસીના માપ સમાન છે. એટલે સામસામેના ખૂણાઓમાં એક જોડના માપ સમાન હોવા જોઈએ અને હોય જ. જો એ પતંગાકાર ચતુષ્કોણ હોય તો બરાબર. વ્યાખ્યા એનો મુખ્ય ગુણધર્મ છે. હવે હું તમને એક એવો ચતુષ્કોણ દોરીને બતાવીશ કે એમાં પાસ પાસેની બાજુની બે જોડના માપ સમાન હશે, છતાં એ પતંગાકાર ચતુષ્કોણ નહીં હોય. તો કેમ નહીં હોય એ આકૃતિ પહેલાં સમજાવું અને પછી કારણ કહું. તો આ આકૃતિ જુઓ તમે. આ આકૃતિ તો એમાં શું છે કે એબી અને બીસીના માપ સમાન છે. તો એબી અને બીસીના માપ સમાન છે. તો રેખાખંડ એબી અને રેખાખંડ બીસી એ પાસેની બાજુ છે અને એ પાસેની બાજુની આ એક જોડ સમાન છે. પછી બીસી અને સીડીના માપ સમાન છે. બીસી અને સીડીના માપ સમાન છે એટલે પાસેની બાજુની આ બીજી જોડના માપ પણ સમાન છે. હવે ચતુષ્કોણમાં પાસેની બાજુની 4 જોડ થાય, એમાંથી 2 જોડના માપ તો સમાન થઈ ગયા. હવે બીજી 2 જોડ સમાન નથી. રેખાખંડ સીડી અને રેખાખંડ ડીએના માપ સમાન નથી. જો સીડી 5 સેમી છે અને ડીએ 6 સેમી છે એટલે એના માપ સમાન નથી. પછી જે ચોથી જોડ છે ડીએ અને એબી, એના માપ પણ સમાન નથી. કેમ નથી? ડીએ 6 સેમી માપ અને એબીનું માપ 5 સેમી. એટલે પાસેની બાજુની 2 જોડના માપ સમાન છે, છતાં પતંગાકાર ચતુષ્કોણ નથી. કેમ નથી? તો આ પાસેની બાજુની 2 જોડ જે સમાન છે, આ 2 જોડ, એમાં એક બાજુનું નામ બંનેમાં આવે છે કોમન બીસી. તો એ શું સાબિત થાય છે? એ 2 અલગ અલગ જોડ સમાન નથી. એક બાજુ તો કોમન આવે છે, સામાન્ય આવે છે. એટલા માટે પતંગાકાર ચતુષ્કોણ નથી. એટલે પતંગાકાર ચતુષ્કોણમાં પાસેની બાજુની 2 અલગ અલગ જોડના માપ સમાન હોવા જોઈએ. અલગ અલગ જોડ. આ અલગ અલગ જોડ વિદ્યાર્થી વ્યાખ્યા લખવામાં ભૂલી જાય છે. વિદ્યાર્થીને ભૂલ શું થઈ જાય છે? વ્યાખ્યા આવી રીતે લખે, જે ચતુષ્કોણની પાસેની બાજુઓની 2 જોડના માપ સમાન હોય, પણ 2 જોડ અલગ અલગ હોવી જોઈએ, તો જ એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. હવે પતંગાકાર ચતુષ્કોણને તમે સમજી ગયા છો. પતંગાકાર ચતુષ્કોણમાં મિનિમમ આ એનો વ્યાખ્યા પ્રમાણેનો ગુણધર્મ હોવો જોઈએ. એટલે ઓટોમેટિક આ બીજો ગુણધર્મ સામસામેના ખૂણાની એક જોડ એકરૂપ મળી જાય, એટલે એમના માપ સમાન મળી જાય. વિકર્ણ કાટખૂણે છેદે જ, એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે જ. બરાબર? અહીંયા ગુણધર્મ લખ્યું છે, એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે અને વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે. બરાબર? અને હા, તો એ જે છે એ ઓટોમેટિક થઈ જાય. હવે હું એક સ્પેશિયલ વસ્તુ કહું છું કે હા, એ પહેલાં બતાવી દો ને પછી હું તમને કહું. તો એ શું છે કે આ આકૃતિમાં જોઈ લો. પહેલાં આ ચોરસ છે અને બાજુમાં સમબાજુ ચતુષ્કોણ છે. તો પહેલાં ચોરસ ઉપર જ તમે નજર કરો. ચલો ચોરસને જ જુઓ ખાલી. તો આ ચોરસ છે, એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? ખાલી ચોરસ ઉપર જ ધ્યાન દો. આ ચોરસને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? તમે શું માનો છો? તો તમે એમ માનશો કે પતંગાકાર ચતુષ્કોણમાં તો ઉપર ની બાજુ કેવું હોય છે, નીચે કેવું હોય છે, એવું તો અહીંયા નથી. એ રીતે નહીં જોવાનું. પતંગાકાર ચતુષ્કોણ બનવા માટે જે હોવું જોઈએ, પાસેની બાજુઓની 2 અલગ અલગ જોડના માપ સમાન હોવા જોઈએ. પછી એનાથી વધારે ગુણધર્મો હોય તો ચાલે. તો આપણે અહીંયા જોઈ લઈએ. ચલો, તો માપ લખીશ હું. પહેલાં માપ લખું છું કે આ ચોરસમાં નામ આપી દો. બરાબર? તો ABCD નામ આપ્યું આપણે. મોટાભાગે આપણે આખા ચેપ્ટરમાં અત્યાર સુધી જેટલા બી ચતુષ્કોણ છે, મોટાભાગે મેં ABCD નામ આપ્યું છે. એવું જરૂર નથી આપણે PQRS XYZW એવું ગમે તે નામ આપી શકાય ચતુષ્કોણનું. બરાબર? તો આ ABCDમાં ABનું માપ 3 સેમી. બરાબર? અત્યારે હું લખતો નથી. 3 સેમી. AB BC CD અને D 3 સેમી માની લો. ચોરસ એટલે ચારે બાજુના માપ સમાન હોય. બરાબર? હવે એમાં હું વચ્ચે વિકર્ણ દોરું છું. બરાબર? તો એ વિકર્ણ રેખાખંડ BD દોરું છું અને રેખાખંડ AC બીજો વિકર્ણ દોરું છું. તો બંને વચ્ચે
લંબનું નિશાન એટલે કાટખૂણાનું ચિહ્ન આવે એ ચોરસના ગુણધર્મો મેં તમને સમજાવ્યું હતું. આપણે ચોરસ આમાં પતંગાકાર ચતુષ્કોણની વ્યાખ્યાનું પાલન થાય છે કે નહીં એ જોઈ લઈએ. તો અહીંયા એબીનું માપ 3 સેમી હોય, તો આ બાજુ ડીએનું માપ પણ 3 સેમી, એટલે આ એક પાસની બાજુની જોડના માપ સમાન થઈ ગયા. હવે બીસીનું માપ પણ 3 સેમી, ડીસીનું માપ પણ 3 સેમી, એટલે પાસની બાજુની આ બીજી જોડ પણ સમાન થઈ ગઈ, એકરૂપ થઈ ગઈ. આમાં તો પાસની બાજુની 4 જોડ એકરૂપ છે, પણ પતંગાકાર ચતુષ્કોણ માટેનો જે ગુણધર્મ છે પાસની બાજુની બે અલગ અલગ જોડ તો સમાન હોવી જ જોઈએ. તો હા, અલગ અલગ જોડ તો સમાન છે જ, એટલે ચોરસ પણ એક પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. એટલે એ નોંધમાં લખ્યું છે કે દરેક ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ પણ પતંગાકાર ચતુષ્કોણ, જેમ ચોરસ પતંગાકાર ચતુષ્કોણ છે એમ સમબાજુ ચતુષ્કોણને પણ પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો બાજુમાં સમબાજુ ચતુષ્કોણ દોરેલો છે. હવે સમબાજુ ચતુષ્કોણમાં પણ તમે સમબાજુ ચતુષ્કોણના જે નામ છે એના આધારે જ કહી શકો કે ધારો કે આ 4 સેમી, બધા 4 સેમી 4 સેમી, બરાબર. તો આ વિકર્ણ દોર્યો, આ બીજો વિકર્ણ દોર્યો, તો એમાં પણ વિકર્ણ પરસ્પર કાટખૂણે છેદે છે અને પરસ્પર એકબીજાને દુભાગે પણ છે. આપણે વ્યાખ્યાનું પાલન થાય છે કે નહીં તે જુઓ. તો આ બાજુ અને આ બાજુ પાસની એ બાજુની એક જોડ સરખી અને પાસની બાજુની આ બીજી જોડ પણ સરખી, અને બે અલગ અલગ જોડ સરખી છે. પાસની બાજુની 4 જોડ આમાં તો સરખા માપની છે. પાસની બાજુની બે અલગ અલગ જોડ મિનિમમ સમાન માપની હોવી જોઈએ. તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ પણ પતંગાકાર ચતુષ્કોણ કહેવાય, બરાબર. પરંતુ એનાથી ઊંધું, એટલે નોંધ નંબર પહેલામાં શું લખ્યું છે? દરેક ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે, બરાબર. પણ દરેક પતંગાકાર ચતુષ્કોણ ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ હોય તે જરૂરી નથી. હવે અહીંયા જે પતંગાકાર ચતુષ્કોણ છે એને તમે ચોરસ ના કહી શકો, પણ અમુક પતંગાકાર ચતુષ્કોણ પહેલેથી જ ચોરસ જેવા હોય, ચોરસ જ હોય, તો પછી એ ચોરસ બની શકે. એટલે એ હોવું એ જરૂરી નથી. દરેક પતંગાકાર ચતુષ્કોણ ચોરસ હોય કે ન પણ હોય, એ રીતે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય અથવા ન પણ હોય. એટલે આ વાક્ય સમજવું બહુ જરૂરી છે, બરાબર. હવે હું તમને એક ચાર્ટ બતાવીશ. એ ચાર્ટની અંદર આ ચેપ્ટરમાં ચતુષ્કોણના જેટલા પ્રકાર ભણાયા એને દર્શાવેલા છે, બરાબર. એટલે એ બતાડું છું. તો આ ચાર્ટ જોઈ લો. તો અહીંયા ચતુષ્કોણ દોરેલો છે, પણ આ જે ચતુષ્કોણ દોરેલો છે એ કોઈ ચતુષ્કોણના આપણે કયા કયા પ્રકાર ભણ્યા? સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ, બરાબર. એટલે આ જે 6 પ્રકાર હું બોલ્યો એ 6 પ્રકારમાંથી એક જ પ્રકારનો ચતુષ્કોણ આ નથી, બરાબર. હવે એ જે ચતુષ્કોણ છે એમાં પાસની બાજુની બે અલગ અલગ જોડ સરખી હોય, એટલે કે આ બાજુના આ બાજુ સરખી હોય, જે અહીંયા નથી પણ હોય, અને એ રીતે બીજી જોડ પણ સમાન હોય, તો એ પતંગ થઈ જાય, એટલે પતંગાકાર ચતુષ્કોણ થઈ જાય. તો એ પતંગાકાર ચતુષ્કોણ થઈ જાય. તો એ જ ચતુષ્કોણમાં તમે જુઓ, આ પાસની બાજુની આ જોડ સમાન માપની અને આ બીજી જોડ સમાન માપની, એટલે પતંગાકાર ચતુષ્કોણ થઈ ગયો, બરાબર. હવે આ જે ચતુષ્કોણ છે જેનાથી બધા પ્રકાર બને છે એમાં સામસામેની બાજુઓ સમાંતર નથી. આ બાજુ અને આ બાજુ સમાંતર નથી. હવે એને આ બાજુ લંબાવશું તો છેદશે નહીં, પણ આપણે આ રિવર્સ બાજુ લંબાવીશું તો આગળ જતાં છેદશે, એટલે સમાંતર નથી. એટલે આ જોડ સમાંતર નથી. અને સામસામેની બાજુની આ બીજી જોડ પણ સમાંતર નથી, આ જોડ પણ સમાંતર નથી. તમે એને અહીંયા લંબાવશો આ બાજુ તો નીચેની બાજુ બી છેદશે, એટલે સામસામેની બાજુની એક જોડ સમાંતર નથી. એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી અને સમલંબ ચતુષ્કોણ પણ નથી. તો આ ચતુષ્કોણમાં જો સામસામેની બાજુની એક જોડ સમાંતર થઈ જાય તો, એટલે કરી દઈએ તો, બીજી જોડ સમાંતર ના હોય, એક જ જોડ સમાંતર કરી દઈએ તો એ સમલંબ ચતુષ્કોણ થઈ જાય. તો એ સમલંબ ચતુષ્કોણ થઈ જાય. તો જો એ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જોડ સમાંતર કરી દીધી, કઈ કરી દીધી તો હું એરો કરીને બતાડું છું. તો આ જે જોડ છે ગ્રીન કલરથી કરીને બતાડ્યું એ સમાંતર છે, એને લંબાવશો તો નહીં જ છેદે,
પણ બીજી જોડ સમાંતર નથી, એટલે સમલંબ ચતુષ્કોણ. તો આ સમલંબ ચતુષ્કોણમાં જે જોડ સમાંતર નથી એમાં આ માપ અને આ માપમાં એ માપ જુદું છે. સામસામેની બાજુની બીજી જોડના માપ સમાન નથી. તો જો એ સમાન હોય તો જે સામસામેની બાજુની જોડ સમાંતર નથી એમના માપ સમાન હોય તો એવા સમલંબ ચતુષ્કોણને સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ કહે છે. એ પણ મેં તમને સમજાવી દીધું કે જો આ સમાંતર છે, સામસામેની બાજુની એક જોડ સમાંતર છે અને બીજી જોડ સમાન છે. એટલે મેં તમને જ્યારે સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ સમજાવ્યું ત્યારે શું કીધું હતું? સમાંતર હોવું અને સમાન હોવું એમાં ફરક છે. સમાન એટલે માપ સમાન હોય, ધારો કે આ 3 સેમી તો આ 3 સેમી, અને સમાંતર હોવું એટલે માપથી નહીં જોવાનું, એને લંબાવો તો પણ છેદે નહીં. તો એ સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ. બરાબર? તો સમલંબ ચતુષ્કોણ ક્યારે થાય? સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય ત્યારે. એટલે આ જે સૌથી પહેલો જે ચતુષ્કોણ છે એ એક કઈ પ્રકારનો ચતુષ્કોણ નથી જે આપણે આ ચેપ્ટરમાં ભણ્યા. બરાબર? પણ એને પાસેની બાજુની બે અલગ અલગ જોડ સમાન કરી દો તો પતંગાકાર ચતુષ્કોણ બની જાય. સામસામેની બાજુની એક જોડ સમાંતર કરી દો તો સમલંબ ચતુષ્કોણ થઈ જાય. અને સામસામેની બાજુની બંને જોડ સમાંતર કરી દો આના જેવી. બરાબર? અહીં ગ્રીન કલરથી બતાવું જો આ જોડ સમાંતર, એમને લંબાવશો તો પણ છેદશે નહીં. અને આ બીજી જોડ પણ સમાંતર, એને પણ લંબાવશો તો પણ છેદશે નહીં, ગમે તે બાજુ, ઉપરની બાજુ કે નીચેની બાજુ. એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં તમે જુઓ ચારે બાજુના માપ સમાન નથી, ચારે ખૂણાના માપ પણ સમાન નથી. હવે તમે એ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સમાન કરી દો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની બે જોડ સમાંતર હોય અને એમાં બાજુઓના માપ પણ સમાન કરી દો તો એ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ બની જાય. આ સમબાજુ ચતુષ્કોણ, જો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી જ બન્યો સમબાજુ ચતુષ્કોણ. અને એમાં શું થયું? આપણે શું કર્યું? ચારે બાજુના માપ સરખા કરી દીધા, એટલે સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો. સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, બરાબર, પણ આપણે એમાં એક ગુણધર્મ એડ કરી દઈએ છીએ એટલે એ ચતુષ્કોણનું નામ બદલાઈ જાય છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે બની ગયો એમાં ચારે બાજુ સરખી કરી તો સમબાજુ ચતુષ્કોણ બની ગયો. પણ ચારે ખૂણા સરખા કરો, ચારે બાજુઓ સરખી ના કરો, ખાલી ચારે ખૂણા સરખા કરો તો એ લંબચોરસ બની જશે. જો આ ચારે ખૂણા સરખા અને 90ના માપના, ચારે ખૂણા સરખા અને 90ના માપના, તો એ લંબચોરસ બની ગયો. બરાબર? હવે આ જ સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં તમે ચારે બાજુ બી સરખી કરી દો અને ચારે ખૂણાઓ પણ સરખા માપના કરી દો તો શું બને? તો એ ચોરસ બની જાય. એ ચોરસ બની જાય. તો આ આખો જે ચાર્ટ છે, બરાબર, આ જે તમને દેખાય છે આ ચાર્ટ, એ શું બતાડે છે કે જ્યારે કોઈ ચતુષ્કોણ હોય, બરાબર, એની પાસેની બાજુની બે અલગ અલગ જોડના માપ સમાન ના હોય, સામસામેની બાજુની એક જ જોડ સમાંતર કે બંને જોડ સમાંતર ના હોય, તો પછી એને ખાલી ચતુષ્કોણ કહેવાય, એનું કોઈ નામ બીજું ના પાડી શકાય. પણ જો પતંગાકાર ચતુષ્કોણના વ્યાખ્યાનો ગુણધર્મ લાગુ પડે તો પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. પતંગાકાર ચતુષ્કોણમાં ચારે બાજુ સરખી કરી દો તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તમે જો અહીંયા એરોથી હું બતાડું છું કે જો જે ચતુષ્કોણ છે, બરાબર, એમાં પાસેની બાજુની બે અલગ અલગ જોડ સરખી કરી દો તો પતંગાકાર ચતુષ્કોણ થઈ જાય. પતંગાકાર ચતુષ્કોણમાં ચારે બાજુ સરખી નથી હોતી પણ એને સરખી કરી દો તો સમબાજુ ચતુષ્કોણ થઈ જાય. બરાબર? પછી એનાથી આગળ એનો પ્રકાર શું છે કે જો એ ચારે બાજુ સરખી કરી અને ચારે ખૂણા પણ સરખા કરી દો તો ચોરસ થઈ જાય. બરાબર? એટલે આપણે કયા રસ્તેથી આવ્યા? તો આપણે ચતુષ્કોણમાં આ રસ્તેથી આ ચોરસ સુધી પહોંચ્યા. બરાબર? અને એના ઉપરથી હું તમને યાદ રાખવાની ટેકનિક બતાડું. શું યાદ રાખવાની ટેકનિક બતાડું? દરેક ચોરસ, જો ઊંધું નીચેથી બોલું છું, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ એક સાદો ચતુષ્કોણ છે. એટલે નીચેથી ઉપરની બાજુનો દરેક ચતુષ્કોણ કહેવાય. એટલે ચોરસને સમબાજુ કહેવાય, સમબાજુ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય.
એટલે ચોરસને બી પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો આ એક રસ્તો સમજાયો. હવે એને પછી બીજો રસ્તો બતાડું છું, સમાંતર બાજુવાળો. બરાબર, એ આપણે અહીંયા જે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો, સામસામેની બાજુની બંને જોડ સમાંતર બનાવી. બરાબર, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. અને એમાં ચારે બાજુ સમાન નથી માપની, એને સમાન કરી દો તો સમબાજુ ચતુષ્કોણ થઈ જાય. તો એમાં બાજુઓ જ સમાન કરી, હા તમે, પણ એના ખૂણાઓ પણ સમાન કરી દો, બાજુ સમાન રાખીને ખૂણાઓ પણ સમાન કરી દો તો ચોરસ બની જાય. તો આપણે અહીંથી અહીંયા આવ્યા, પછી અહીંયા આવ્યા, અને પછી આ ચતુષ્કોણ બનાવ્યો. બરાબર, હવે આપણે એને રિવર્સમાં બોલું છું. તો દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય, દરેક સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, અને દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એક સાદો ચતુષ્કોણ તો છે જ. બરાબર, એ રીતે સૌથી નીચે જે ચોરસ છે, તો ચોરસને સીધું સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. તો એને આપણે સરળતાથી યાદ રાખવું તો શું યાદ રાખવાનું? ચેપ્ટરના ગુણધર્મની રીતે જોવા જઈએ અને એ રીતે હું તમને સમજાવું. તો દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો કેમ કહેવાય? સમબાજુ ચતુષ્કોણ બનવા માટેના બધા જ ગુણધર્મો ચોરસ ધરાવે છે. એટલે ચોરસની પાસે છે. મેં તમને ગુણધર્મોની સંખ્યા કીધી હતી, જો એ યાદ હોય તો એના પ્રમાણે આંકડા લખીને સમજાવો. તો ચોરસની પાસે 10 ગુણધર્મો હતા, સમબાજુ ચતુષ્કોણની પાસે 8 ગુણધર્મો હતા, લંબચોરસની પાસે 7 ગુણધર્મો હતા, અને સમાંતર બાજુ ચતુષ્કોણ પાસે 5 ગુણધર્મો હતા. ચોરસની પાસે કેટલા છે? 10 ગુણધર્મો છે, 10 ગુણધર્મો. હવે સમબાજુ ચતુષ્કોણ બનવા માટે કેટલા ગુણધર્મો જોઈએ? 8. તો એ 8 ગુણધર્મો આની પાસે છે, ઉલટાના 2 વધારે છે, એટલે 10 એટલે 8 વત્તા 2. એટલે દરેક ચોરસને એટલા માટે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. સમબાજુ ચતુષ્કોણ બનવા માટેના 8 ગુણધર્મો ચોરસ પાસે છે. 2 વધારે છે એ તો અલગ વસ્તુ છે. એટલા માટે પરીક્ષામાં ધારો કે આ રીતે સવાલ પૂછાય તો તમારે એનું કારણ આ રીતે લખવાનું. હવે હું સવાલ પૂછું છું, એનો જવાબ તમારે યાદ રાખવાનો, પછી હું બોલીશ. બરાબર, આપણે અત્યારે સામસામે નથી એટલે હું પ્રશ્ન પૂછું છું કે ચોરસને લંબચોરસ કહેવાય? દરેક ચોરસને લંબચોરસ કહેવાય? તમે શું વિચાર્યું? દરેક ચોરસને લંબચોરસ કહેવાય? હા. તો કેમ કહેવાય? ચોરસ પાસે કેટલા ગુણધર્મો છે? 10. લંબચોરસ પાસે કેટલા ગુણધર્મો છે? 7. લંબચોરસ બનવા માટે કેટલા ગુણધર્મો જોઈએ? 7 ગુણધર્મો. તો ચોરસ પાસે એ 7 ગુણધર્મો છે? હા. તો ચોરસ પાસે 7 ગુણધર્મો તો છે જ, ઉપરાંત 3 ગુણધર્મો વધારે છે. પણ આ 7 ગુણધર્મો હોવાથી ચોરસને લંબચોરસ કહેવાય. બરાબર, એવો જ સવાલ બીજો હું પૂછું છું, એટલે તમારે મનમાં વિચારવાનો, પછી હું જવાબ આપું છું. લંબચોરસને ચોરસ કહેવાય? તો લંબચોરસને ચોરસ ના કહેવાય. કેમ ના કહેવાય? ચોરસ બનવા માટે કેટલા ગુણધર્મો જોઈએ? 10. પણ લંબચોરસ પાસે કેટલા ગુણધર્મો છે? 7 જ. એટલે લંબચોરસને ચોરસ ના કહેવાય, ચોરસને લંબચોરસ કહેવાય. એ રીતે લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. કેમ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે કેટલા ગુણધર્મો જોઈએ? 5. લંબચોરસ પાસે એ 5 ગુણધર્મો બી છે અને 2 વધારે છે. તો આ આખો ચાર્ટ તમે સમજી ગયા છો. બરાબર, આ ચાર્ટ તમારે 2-3 વખત એને રિપીટ કરવાનો. કઈ રીતે રિપીટ કરવાનો? દોરવામાં એટલે બનાવવામાં. તમે એમાં આકૃતિ ના દોરો તો કંઈ નહીં, પણ લખવામાં એના ગુણધર્મોની સંખ્યા લખવાની, અને ગુણધર્મો કયા છે એ પણ ખબર હોવી જોઈએ. હવે આ વિડીયોમાં તમે શું સમજ્યા? ચતુષ્કોણના પ્રકારો સમજ્યા, એની વ્યાખ્યા જોઈ. બરાબર, એના ગુણધર્મો જોયા, ચતુષ્કોણના પ્રકારોને ઓળખતા શીખ્યા. જો તમે આ ચતુષ્કોણના પ્રકારો એના ગુણધર્મો સાથે ઓળખી ગયા છો, મતલબ તમને ખબર પડી ગઈ હશે, તો આના પછીના વિડીયોમાં આના ઉપર આધારિત દાખલા આવશે.